बोलिए श्री वृंदावन बिहारी लाल की जय। ब्रज वल्लभ लाल की जय। अलबेली सरकार की जय। गिरिराज धरने की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। जय जय श्री राधे। जय जय श्री राधे। जय जय श्री राधे। श्री संत माता ब्रज देवी जी की जय। गुरु चरणारविंद की जय। संत श्री लालन जी महाराज की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। उमापति महादेव की जय। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। घोरवरने श्रीराधिके श्यामवरन नन्दनन्द अलबेलेयुर्मे बसो ब्रजवल्लभ दोचन्द। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। आप સર્વને રાધે રાધે, ઓમ નમઃ શિવાય અને આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. પૂજ્ય સદ્ગુરુદેવ અને શ્રી ઠાકોરજીની અસીમ કૃપાથી આજે આપણને આ આયોજનમાં એકત્રિત થવાનો અવસર પ્રાપ્ત થયો છે અને શિવજીના ગુણગાન ગાવાનો અવસર મળ્યો છે. આ આયોજન લોહાના મહાજન લેસ્ટર, રામ મંદિર અને રાધાકૃપા ટ્રસ્ટ દ્વારા આયોજિત થયેલો છે. તો એમને આપણે ધન્યવાદ કરીએ છીએ. Thank you to all of the management committee of all the organizations for organizing today's program. સર્વપ્રથમ આપણે ભગવત નામ સ્મરણ કરીશું. રુદ્રાષ્ટકનો સ્તોત્ર જે છે એનો પાઠ કરીશું. ત્યારબાદ આજે આપણે જે સત્ચર્ચા છે એમાં આપણે પ્રવેશ કરીશું. નમામીશમીશાન નિર્વાણ રૂપમ વિભું વ્યાપકં બ્રહ્મવેદ સ્વરૂપમ નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकारमोङ्कारमूलं तुरीयं गिराज्ञानघोतीतमीशं गिरीशं करालं महाकालकालं कृपालं
गुनागार संसार पारं नतोऽहम्। तुषाराद्रिसङ्काशघोरं गम्भीरं मनोभूतकोटिप्रभाश्रीशरीरं सुरनमौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालबालेन्दुकण्ठे भुजङ्गा। चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि। प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डं मझं भानुकोटिप्रकाशं त्रयः शूलनिर्मूलनं शूलपाणिं भजेऽहं भवानी पतिभावगम्यम्। कलातीतकल्याणकल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्दसन्दोहमोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी। न यावदुमानाथ पादारविन्दं भजन्ति ह लोके परे वानराणां न तावत् सुखं शान्तिसन्तापनाशं प्रसीद प्रभो सर्वभूतादिवासं। न जानामि योगं जपं नैव पूजां नतोऽहं सदा सर्वदा शम्भुतोऽभ्यं। जराजन्मदुःखोगतातप्यमानं प्रभो पाहि यापन्नमामीश शम्भो। प्रभो पाहि यापन्नमामीश शम्भो। प्रभो पाहि यापन्नमामीश शम्भो। रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरितोषये ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति। उमापति महादेव की जय। તો આજની સત્ચર્ચા જે છે એ મહાશિવરાત્રિ ઉપર છે. મહાશિવરાત્રિનો ઇમ્પોર્ટન્સ શું છે? હવે આપણે ઇમ્પોર્ટન્સ શું છે એ જોઈએ એના પહેલાં ઇટ ઇઝ મોર એપ્ટ એન્ડ મોર ઇમ્પોર્ટન્ટ કે આપણે એ જાણીએ કે મહાશિવરાત્રિનો જે પર્વ છે, જે ઉત્સવ છે, એ આપણે શેના માટે ઉજવીએ છીએ? એના ઉપર શિવ છે કે જેના માટે આપણે સેલિબ્રેટ કરવા બધા ભેગા થઈએ છીએ, ઉપવાસ કરીએ છીએ, એને મનાવીએ છીએ. તો મહાશિવરાત્રિ જે છે એ શિવજીના મોટો પર્વ ગણાય છે અને there is a lot of importance attached to the self-awakening aspect, જેને આપણે કહીએ છીએ અંતરાત્માની જાગૃતિ, કે જેને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ મહાશિવરાત્રિના દિવસ ઉપર, કે આધ્યાત્મિક ચૈતન્ય અને ઉર્જા પ્રાપ્ત થાય છે શિવજીના આરાધના કરવામાંથી આપણને. તો એ પણ માન્યતા છે કે મહાશિવરાત્રિ જે છે શિવજીનો જન્મદિવસ છે, પણ શિવજી છે અજન્મા છે, અનાદિ છે. હી ઇઝ વિધાઉટ બર્થ, હી ઇઝ બિગિનિંગલેસ. તો એમનો જન્મદિવસ તો આપણે મહાશિવરાત્રિ ઉપર નથી મનાવતા. એકચ્યુઅલી મહાશિવરાત્રિનો ઉત્સવ જે છે એ શિવજી અને
પાર્વતીજીનો વિવાહ ઉત્સવ છે. તો આપણે આ દિવસે જગત માતા અને જગત પિતા જે આપણે કહીએ છીએ ઉમા અને શંકરજી એમનો વિવાહ ઉત્સવ મનાવીએ છીએ. ઇટ્સ ધ વેડિંગ ડે ઓફ શિવ એન્ડ શક્તિ. તો આ દિવસ બહુ શુભ આપણે માનીએ છીએ અને આ શુભ વર્ણન જે છે વિવાહનું આપણને શ્રી રામચરિત માનસમાં એના દર્શન થાય છે. ગોસ્વામી તુલસીદાસજીએ બાલકાંડમાં એનું બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે. આખા વિવાહ પ્રસંગનું એકદમ વિસ્તારથી, અને આપણને અંદરથી ખૂબ આનંદ પ્રાપ્ત થાય છે અને ખૂબ જાણવાનું પણ મળે છે. તો આવો આપણે પણ આ વિવાહનું વર્ણન, આ વિવાહની જે વાર્તા છે એ પહેલાં શાસ્ત્રના આધારે, શ્રી રામચરિત માનસના આધારે જાણીએ અને જાણીને પછી આપણે એના સિગ્નિફિકન્સને ઇમ્પોર્ટન્સ ઉપર રિફ્લેક્ટ કરીશું. તો આ વૃત્તાંત જે છે, સુંદર વૃત્તાંત છે, એ આપણને રામચરિત માનસમાં મળે છે. અને શિવજીના લગ્ન જે છે એ કેવી રીતના થાય છે એના ઉપરથી આપણે શરૂઆત કરીએ. તો શિવજીના જે લગ્ન જે છે પ્રસંગ, એ શ્રી રામ સ્વયં, શ્રી રામજી કહે છે શિવજીને કે તમે વિવાહ કરો. કેવી રીતના કહે છે એ પણ રીત બહુ જ અદ્ભુત છે. શ્રી રામજી કહે છે, અબ બિનતી મમ સુનહુ શિવ, જો મો પર નિજ નેહુ, જાય વિવાહુ શૈલજહી, યહ મોહે માઘે દેહુ. અહીંયા શ્રી રામજી 3 વસ્તુ કહે છે અને 3 વસ્તુ એક સાથે કહે છે. પહેલી જે વસ્તુ છે એ છે વિનંતી, બીજી આદેશ અને ત્રીજી યાચના. અને આ દોહામાં આપણને શ્રી રામજી અને મહાદેવજીનો જે પરસ્પર સંબંધ છે એ આપણને જાણવા મળે છે, જોવા મળે છે કે આ કેવો સંબંધ છે. ઇટ્સ અ મ્યુચ્યુઅલ રિલેશનશિપ બિટવીન રામજી એન્ડ મહાદેવજી. જેવી રીતના આપણને ભગવદ્ ગીતામાં એ પણ જાણવામાં આવે છે, શ્રી ભગવાન કહે છે યે યથામામ પ્રપદ્યન્તે, કે જે જેવી રીતના મને ભજે છે એ રીતના હું એને ભજું છું. તો 3 આપણને સંબંધ અહીંયા દેખાય છે. એક ભક્ત અને ભગવાનની વચ્ચેનો, એક સ્વામી અને સેવક વચ્ચેનો, અને એક મિત્ર કે બંધુ વચ્ચેનો. હવે શિવજીના ઈષ્ટદેવ છે શ્રી રામ અને રામજીના ઈષ્ટદેવ છે શિવજી. તો એકબીજાની આરાધના કરતા રહે છે, સતત એકબીજાના ધ્યાનમાં રહે છે અને એકબીજાને પૂજે છે પણ ખરા. So we see here that Sri Ramji is making an appeal, he is making a supplication and an entreaty. At the same time, he is making an order. He is also requesting and he is also giving his advice. All these 3 things are happening in this same occasion, the same time. શિવજીના ભક્તના નાતેથી એ શિવજીને વિનંતી કરે છે, વિનવે છે કે તમે વિવાહ કરો. શિવજીના ઈષ્ટદેવ છે એટલે શિવજીને આજ્ઞા પણ કરે છે કે તમે જઈને જે શૈલજા છે પાર્વતીજી એમની સાથે તમે વિવાહ કરો. અને જે મિત્રતાનો નાતો છે, એક સ્નેહનો નાતો છે, એના હકથી એક વરદાન પણ માગે છે કે તમે મને આ વરદાન આપો કે તમે વિવાહ કરો. અને શિવજી શું કરે છે? નિસંકોચ, અનક્વેશ્ચનિંગલી એ આજ્ઞા, વિનંતી સ્વીકારે છે, એ રિક્વેસ્ટ સ્વીકારે છે. ભગવાનની ઈચ્છાની પૂર્તિ કરવા, એમની આજ્ઞાનું પાલન કરવા અને એક વરદાન પણ પ્રદાન કરવા. શિવજી શું કહે છે? માતા પિતા ઘુર પ્રભુ કઈ બાની, बिनहि बिचारी करिय शुभ जानी, तुम सब भांति परम हितकारी, अज्ञा सिर पर नाथ तुम्हारी. શિવજી આ કેમ કહે છે?
કારણ કે શિવજી પરમ વૈષ્ણવ છે. આટલા બધા વૈષ્ણવ છે એમાંથી ઇફ વી આર લુકિંગ ફોર ધ એપિથમી ઓફ વૈષ્ણવિઝમ તો વી ફાઇન્ડ ઇટ ઇન શિવજી. હી ઇઝ વોટ આપણા જે શ્રીમદ ભાગવત પુરાણમાં લખેલું આવ્યું છે 12, 13, 16 વૈષ્ણવાનામ યથા શંભુ. શિવજી ઇઝ ધ ગ્રેટેસ્ટ ડિવોટી ઓફ લોર્ડ વિષ્ણુ. એ હંમેશા તત્પર રહે છે પ્રભુની સેવા, પ્રભુની આજ્ઞામાં, કે ક્યારે મને પ્રભુ કંઈક આદેશ કરે અને હું એનું પાલન કરી શકું. તો હી ફોલોઝ ગોડ્સ વિલ, હિઝ કમાન્ડ એટ એવરી સ્ટેપ, બિકોઝ ફોર હિમ હિઝ શ્રી રામજી ઇઝ એવરીથિંગ. જેવી રીતના આપણે પણ કહીએ છીએ ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. પણ આપણે આ ગઈ લઈએ છીએ, એને ફોલો નથી કરતા, એને માનતા નથી, એટલે આપણે જીવ છે. જો આપણે પણ એને અમલમાં મૂકી દઈએ તો આપણે પણ જીવથી શિવ બની જઈ શકીએ. આપણી જીવથી શિવની યાત્રા સફળ થઈ જઈ શકીએ. તો એવી રીતના રામજી શિવજીને આદેશ કરે છે. અને આ બાજુ જગદંબા મા ભવાની હિમાલયને ત્યાં, મેનાને ત્યાં એમનું અવતરણ થયું હોય છે. અને એમનું અવતરણ થયું હોય છે ત્યારે નારદજી જે ગુરુ રૂપમાં ત્યાં પહોંચે છે, એમને આજ્ઞા આપે છે કે તમે તપ કરો અને શિવજીને પતિ રૂપમાં પ્રાપ્ત કરો. તો પાર્વતીજી જે છે હિમાલય પુત્રી, એ નારદજીની આજ્ઞા માનીને કઠોર તપસ્યા કરવા જાય છે. પેનન્સ કે ઓસ્ટેરિટી આપણે કહીએ, શિવજીને પતિ રૂપમાં મેળવવા માટે. જ્યારે આ થાય છે ને, રામજી શિવજીને આદેશ આપે છે, તો આ બાજુ શિવજી સપ્તઋષિ જે છે, જે 7 seers, એમને મોકલે છે પાર્વતી પાસે. તમે જાઓ અને એમની પરીક્ષા લો, ટુ સી હાઉ resolute she is, how firm she is in her goal, her objective of attaining me. તો સપ્તઋષિ મહાદેવના આદેશ ઉપર પાર્વતીજીને પાસે પહોંચે છે અને એમની પરીક્ષા લે છે. હવે જ્યારે પરીક્ષા લે છે તો ઉમાજી સેઝ કે આઈ એમ કમ્પ્લીટલી ડિટર્મિન્ડ ટુ અટેન શિવજી એઝ માય હસબન્ડ. કારણ કે મને મારા ગુરુજી જે નારદ મુનિ છે એમના વચન ઉપર અતૂટ વિશ્વાસ છે. એટલા માટે જ મેં એમની આજ્ઞાનું પાલન કર્યું છે અને એટલા માટે જ મેં આ તપસ્યા કરી છે કે મને પતિ રૂપમાં શિવજી મળે. તો ગુરુ આદેશનું હું પાલન કરી રહી છું, એટલા માટે હું તપ કરી રહી છું. અને એટલા એમના ડિટર્મિનેશનને બતાડે છે ત્યારે એ કહે છે કે જન્મ કોટી લઘી રઘર હમારી, બરહુ શંભુ ન તરહુ કુંવારી. કે હું પરણીશ તો હું શિવજીની સાથે જ પરણીશ, અથવા તો હું જન્મથી હું કુંવારી રહીશ, પણ મારે જો લગ્ન કરવાના હશે તો હું શિવજી સાથે જ કરીશ. તો આમાં આપણને એક પાર્વતીજીની એક નિષ્ઠા દેખાય છે. એમનું જે ઓલ્ટરનેટિવ, દેર ઇઝ નો અધર ઓલ્ટરનેટિવ ફોર હર. એકદમ દૃઢ છે એમના ક્વેસ્ટમાં, એમના રિઝોલ્વમાં. This unshakable determination and faith we find in her, because Naradji has ordained her and she's following his instruction. અને રામચરિત માનસ પણ બહુ સરસ છે કે જે ગુરુના વચન છે એના ઉપર આપણે વિશ્વાસ ના હોય તો આપણને સપનામાં પણ સુખ સિદ્ધિ પ્રાપ્ત ના થાય. ગુરુ કે બચન પ્રતીતિ ન જેહી, સપને હું સુગમ ન સુખ સિદ્ધિ તેહી. તો આ પ્રમાણે જ્યારે પરીક્ષા લેવામાં આવે છે અને સપ્તઋષિ જોવે છે કે આ એકદમ અટલ છે એમના વિશ્વાસમાં, એમની જે ગોલ છે ઓબ્જેક્ટિવમાં, તો એ બહુ હર્ષિત થાય છે. અને હર્ષિત થઈને શિવજી પાસે પાછા જાય છે અને શિવજીને કહે છે કે પાર્વતીજી પરીક્ષામાં સફળ થયા છે.
હવે શિવજી આ સાંભળીને પણ બહુ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થઈને એ શું કરે છે, ફરીથી તપમાં લીન થઈ જાય છે, સમાધિમાં લાગી જાય છે, એમના પ્રભુના ધ્યાનમાં ફરીથી મગ્ન થઈ જાય છે. કારણ કે શિવજીને જ્યારે પણ કંઈક અવસર મળે તો એ ધ્યાનમાં જ લીન થઈ જાય છે. હવે લીન તો થઈ જાય છે, પણ આ બાજુ દેવોને બધાને ચિંતા થવા મળી કે શિવજી તો વિવાહ માટે સ્વીકૃતિ આપી દીધી છે, પણ એ તો પાછા ધ્યાનમાં લીન થઈ ગયા છે, તો હવે વિવાહ કેવી રીતના થશે? અને એમને ચિંતા શું કામ થઈ હતી? કારણ કે એ સમયે તારકાસુર નામનો રાક્ષસ જે હતો એ બહુ ઉપદ્રવ મચાવી રહ્યો હતો, બધાને બહુ ટ્રબલ પહોંચાવી રહ્યો હતો, અને એને એક વરદાન પ્રાપ્ત થયું હતું કે એનું વધ શિવપુત્રથી જ થશે. તો દેવોને અત્યારે હવે તો બહુ ચિંતા થવા મળી કે શિવજી તો ધ્યાનમાં બેસી ગયા છે, તો ધ્યાનમાં બેસી ગયા હશે તો વિવાહ કેવી રીતના થશે? વિવાહ નહીં થાય તો શિવપુત્ર કેવી રીતના જન્મશે? તો તારકાસુરનો વધ કેવી રીતના થશે? તો ત્યારે બ્રહ્માજી એક સુઝાવ આપે છે, અને બધા દેવો જે હોય છે કામદેવ પાસે જાય છે અને કહે છે કે તમે કંઈક પ્રયાસ કરો કે શિવજીની સમાધિ ભંગ થાય, સમાધિમાંથી જાગી જાય. આ પ્રસ્તાવ સાંભળીને કામદેવ ચિંતિત થાય છે કે આનું પરિણામ તો સારું નહીં આવે, પણ તરત જ એમને વિચાર આવે છે કે ના, આ બધા આખા જગતના કલ્યાણ માટે આ કાર્ય મને મળી રહ્યું છે, આ સેવા મને મળી રહી છે. તો એ સહજ સ્વીકાર કરે છે કે પરિણામ જે પણ થવાનું હશે, પણ હું પરહિતુપકારી થઈને, કે એમાં જ આપણા જીવનની સાર્થકતા છે કે આપણે કોઈના કામ આવી શકીએ, અને એ આ કાર્ય કરવા માટે જાય છે, શિવજીની સમાધિ ભંગ કરવા. જ્યારે શિવજીની સમાધિ ભંગ થાય છે ત્યારે એ જોવે છે કે આ મારી સમાધિ કોને ભંગ કરી, અને એ ત્યાં સામે જોઈને ખબર પડે છે કે કામદેવથી આ સમાધિ મારી ભંગ થઈ છે. ત્યારે એમનું ત્રીજું નેત્ર ખોલીને ક્રોધાવેશમાં આવીને કામદેવને બારીને ભસ્મ કરી દે છે. તેથી જ હવે આપણે કામદેવને અનંગના રૂપેથી નામેથી ઓળખીએ છીએ, જાણીએ છીએ. શિવજી સમાધિમાંથી જાગી જાય છે એટલે બધા દેવો પ્રાર્થના કરવા જાય છે, એમની સ્તુતિ કરે છે, એમને વંદન કરે છે, અને એક નિવેદન કરે છે કે પ્રભુ હવે તમે વિવાહ કરો, તૈયાર થાઓ વિવાહ માટે. તો હવે બંને તરફ કૈલાશ ઉપર અને હિમાલય ઉપર વિવાહની તૈયારીઓ થવા મળે છે, અને શિવજીના જે ગણો છે એ બહુ જ દુલ્હાનો જે રૂપ છે એ બહુ અદ્ભુત રીતના શિવજીને ધારણ કરાવે છે, અદ્ભુત શૃંગાર કરાવે છે એમને, અદ્ભુત અને સાથે સાથે વિચિત્ર પણ છે. રામચરિતમાનસમાં એનું બહુ સરસ વર્ણન છે. આપણે જ્યારે ક્યાંય સમય મળે તો વાંચવાનું માં જરૂર હર્ષ આપણને મળશે. તો શિવજીની જે ભૂત ટોળી છે, ગણો છે, બધા પણ સાથે સાથે તૈયાર થાય છે. દેવો એમના વિમાનોમાં આવે છે તૈયાર થઈને ખૂબ સુંદર રીતના, અને આ રીતના જે એમની બારાત છે, જાન છે, એ હિમાલય ઉપર જાય છે. શિવજી પાર્વતી માને પરણવા જાય છે. અહીંયા સંત શ્રી લાલનજી મહારાજ એમની રામકથામાં પણ આનું બહુ એક સુંદર વર્ણન આપે છે કે જાન કેવી હતી, શિવજીનું રૂપ કેવું હતું, શિવજીના ઘનો કેવી રીતના તૈયાર થયા હતા અને કેવી રીતના નાચી કૂદીને જતા હતા. અને સાથે સાથે પણ જ્યારે વિવાહ સંપન્ન થાય છે ત્યારે કન્યા પક્ષની જે બધી નારીવૃંદ છે એ વરરાજાને બારાતને જમાડે છે, તો ત્યારે કેવા કેવા ફટાણા ગાય છે અને કેવા કેવા કટાક્ષ કરીને અંદર સાથે સાથે ગારી દઈને એમને આ ભોજન પીરસે છે, એ બધું વર્ણન છે. તો આવો આપણે પણ એક ભજન દ્વારા આ ઝાંકીના દર્શન કરીએ કે શિવજી અને પાર્વતીજીના લગ્ન પ્રસંગે કેવો માહોલ રહ્યો હશે, અને એનો આનંદ પણ થોડો આપણે આજે માણીએ. આવી આવી છે કૈલાશથી જાન, શિવજી પરણે છે, આવ્યા બ્રહ્માજીની સાથે ભગવાન,
શિવજી પરને છે. વિશ્વકર્માએ સુંદર મંડપ રચ્યા, જોઈ ભોરા મહાદેવના દિલડા ડોલ્યા. એની શોભા તનો નહીં પાર, શિવજી પરને છે. આવી છે કૈલાશથી જાને, શિવજી પરને છે. હીરા માણેકને હેમના તોરણ ઝૂલે, બાંધ્યો મંડપ એવો મોઘા મૂલનો રે. હિમગીરી કરે છે સન્માન, શિવજી પરને છે. આવી છે કૈલાશથી જાને, શિવજી પરને છે. ભોરા શંભુને આભૂષણ ભોરિંગ તણા, રુદ્ર મારા સહિત ઘલે સર્પો ઘણા. નાચે ભૂત પિશાચ કરે ગાન, શિવજી પરને છે. આવી છે કૈલાશથી જાને, શિવજી પરને છે. ડાક ડમરૂ નગારાને નોબત વાગે, જાન જોઈને બાલુડા સૌ નાસી જાય. જોઈ મેના દેવી બન્યા બેભાન, શિવજી પરને છે. આવી છે કૈલાશથી જાને, શિવજી પરને છે. મુનિ નારદે મેનાને સમજાવ્યા, પૂર્વ જન્મના છે સાચા મેલ પડ્યા. તમે પ્રેમે પરણાવો ને બાલ, શિવજી પરને છે. આવી છે કૈલાશથી જાને, શિવજી પરને છે. માતા પિતા પરણાવીને મંગલ ગાય, લાવો લેજો દર્શનનો સંત સમાજ. ભોરી ભગવતી ભાગ્યવાન, શિવજી પરને છે. આવી છે કૈલાશથી જાને, શિવજી પરને છે. સૌ જાનમાં આવીને આનંદ કરો, લાવો લેજો શિવ ભક્ત તમે લગ્ન તણો. દાસ પુરુષોત્તમ પીરસે પકવાન, શિવજી પરને છે. આવી છે કૈલાશથી જાને, શિવજી પરને છે. શિવજી પરને છે, શિવજી પરને છે. ઉમાપતિ મહાદેવ કી જય. તો આ પ્રમાણે શિવ અને પાર્વતીજીના વિવાહ થાય છે. તો સ્વાભાવિક રૂપે આપણને ખબર છે વિવાહ ઉત્સવમાં ખૂબ આનંદ હોય, ગાવાનું હોય, હર્ષ હોય, બધા નાચે, બધા કૂદે, જમવાનું ખૂબ હોય. સો there's a lot of celebration in a wedding celebration. પણ શિવ અને પાર્વતીજીના જે લગ્ન પ્રસંગ છે એ કંઈ સાધારણ વિવાહ નથી. એ વિવાહ પ્રસંગમાંથી આપણને એક સંદેશ મળે છે, શીખ મળે છે આપણા આધ્યાત્મિક જીવન માટે. તો આજે આપણે જે સત્ચર્ચા કરી રહેવાના છે કે ઇમ્પોર્ટન્સ શું છે મહાશિવરાત્રિનો. તો વી પ્લેસ ગ્રેટ attention and focus on this wedding celebration and find that there's great spiritual learning that's involved in this whole wedding that takes place and why Shivratri is then celebrated. તો જેવી રીતના આપણે જોયું કે શિવ
સતીના ઉમાજીના વિવાહ પ્રસંગ રામચરિતમાનસમાં એનું વૃત્તાંત આવે છે. તો જ્યારે રામચરિતમાનસની શરૂઆત થાય છે ત્યારે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ શિવજી અને પાર્વતીજીને વંદન કરે છે, સ્તુતિ કરે છે એમની. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. શિવજી અને પાર્વતીજી જે છે, જગત પિતા અને જગત માતા છે, એમને તુલસીદાસજી પ્રણામ કરે છે અને એમ વર્ણન આપે છે કે કોણ છે. શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક છે. ભવાની જે છે એટલે કે પાર્વતીમાં એ શ્રદ્ધાના સ્વરૂપ છે અને શિવજી શંકરજી જે છે એ વિશ્વાસના સ્વરૂપ છે. સો શિવજી symbolizes trust and પાર્વતીજી symbolizes faith. તો હવે જ્યારે આપણે જોઈએ શિવ અને શક્તિનો જ્યારે મિલાપ થાય છે, જગત માતા અને જગત પિતાનો જ્યારે મિલાપ થાય છે તો સૃષ્ટિનું સર્જન થાય છે. અને જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસનો મિલાપ થાય ત્યારે ભક્તિનું સર્જન થાય છે. તો શિવ શક્તિના જે ગઠબંધન છે, આપણે જે લગ્નમાં જે ગઠબંધન હોય છે ને જોડાય છે, એમાં આપણે જોઈએ છે કે એ બે પછી એક થઈ જાય છે, એ જુદા નથી રહેતા. એટલા માટે આપણે એમને અર્ધનારેશ્વર કહીએ છીએ. They both come together and complete one another. એને કહેવાય છે દંપતી, કે they are aligned in a common goal, a common purpose, and they come together and they help support each other in each other's goals, in each other's aims and activities. જ્યારે આપણે જોઈએ છે કે મોડર્ન વેમાં થોડુંક વસ્તુ બદલાઈ ગઈ છે, કે ઘણી વસ્તુ આપણે જ્યારે જોઈએ ત્યારે કોઈ કહે છે કે હું મારી રીતના આમ કરીશ અને હું મારી રીતના આમ કરીશ, અને એક વ્યવસ્થા જેમ બની જાય છે કે એક સગવડ, એક કન્વીનિયન્સ. બટ જ્યારે કોમન ગોલ હોય છે તો બે મળીને એક થઈ જાય છે. તો આ છે શિવ અને શક્તિનું ગઠબંધન. એ જ પ્રમાણે જ્યારે ટ્રસ્ટ અને ફેથ એટલે શ્રદ્ધા અને વિશ્વાસનું ગઠબંધન થઈ જાય તો એ પણ એક થઈ જાય છે, બે નથી રહેતા. અને they merge together so well કે એટલા અંદર એકબીજાની સાથે મળી જાય છે કે આપણે જો જોઈએ કે ટ્રસ્ટ અને ફેથનું આપણે જો ડેફિનેશન કરવા જઈએ તો એ બહુ સિમિલર છે. There's hardly much difference between the two, and it's very difficult indeed to find two completely separate definitions of Shraddha and Vishwas. તો જેવી રીતના આપણે કહ્યું કે શ્રદ્ધા અને વિશ્વાસના મિલાપથી ભક્તિનું સૃજન થાય છે, અને નોટ જસ્ટ ભક્તિનું સૃજન, શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે મળે છે ત્યારે બહુ બધી વસ્તુ સફળ થઈ શકે છે, સંપન્ન થઈ શકે છે. તો આપણને એનો ઇમ્પોર્ટન્સ ખબર પડે છે કે હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ ટુ હેવ ધીસ ફેથ, ટુ હેવ ધીસ ટ્રસ્ટ ઇન આવર લાઈફ. તો આપણે આપણા હૃદયમાં શ્રદ્ધા અને વિશ્વાસનો મિલાપ જે છે એ અત્યંત આવશ્યક છે. એનાથી જ ભક્તિ થઈ શકે, ભક્તિમાં પ્રગતિ થઈ શકે, ઉન્નતિ થઈ શકે અને ઉમેરો થઈ શકે. જેને આપણે કહીએ છીએ પુષ્ટ કરવા માટે જેની જરૂર હોય છે, તો ભક્તિને પુષ્ટ કરવા માટે શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર હોય છે, to cultivate our devotion and progress in our spiritual journey. So we find here that trust and faith are the important pillars of devotion. અને રામચરિતમાનસમાં એ પણ કહે છે, બિનુ વિશ્વાસ ભગતિ નહીં, તેહી બિનુ દ્રવહીન રામુ, રામ કૃપા બિન સપને હું, જીવન લહ વિશ્રામુ.
તો વિધાઉટ વિશ્વાસ, વિધાઉટ ફેથ ભક્તિ ના થઈ શકે. અને જો આપણા હૃદયમાં ભક્તિ ના હોય તો શ્રી રામ સેના ઉપર દ્રવિત થશે. અને જો શ્રી રામની કૃપા ઉપર આપણા ઉપર નહીં થાય તો આપણે કેવી રીતના આનંદ મેળવી શકશું આપણી લાઈફમાં. તો શિવજી અને પાર્વતી જે છે એ ભક્તિનું આદર્શ બની જાય છે આપણા માટે. ઇનફેક્ટ એઝ ટ્રસ્ટ એન્ડ ફેથ they symbolize an ideal role model, ideal foundations for us to follow. અને એમનું જે મિલન છે એ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે છે. કારણ કે કલ્યાણ શેમાં છે? ભક્તિના માર્ગમાં, સેવાના માર્ગમાં, પ્રેમના માર્ગમાં. કારણ કે એનાથી જ આપણને પરમાનંદની પ્રાપ્તિ થશે, કે જેને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ દિવ્ય રસાનુભૂતિની પ્રાપ્તિ થશે. તો આપણે જો આપણા હૃદય રૂપી કૈલાશમાં શિવ શક્તિને બિરાજમાન કરે, અર્થાત શ્રદ્ધા અને વિશ્વાસને બિરાજમાન કરે, તો આપણું હૃદય એક ભક્તિ સદન બની જાય છે, જ્યાં ભક્તિ સતત નિવાસ કરે છે. અને આપણા સદગુરુ દેવ શ્રી સંત મહાબ્રજદેવીજી બહુ સરસ રીતના સમજાવે છે કે જ્યાં ભક્ત હોય છે અને ભક્તિ કરતા હોય છે તો પછી એ ભક્તિથી અને ભક્તથી ભગવાન બહુ દૂર નથી રહી શકતા. એ પણ દોડતા દોડતા આવે છે. અને જ્યારે એ દોડતા દોડતા આવશે અને એ આપણા હૃદયમાં બિરાજમાન થઈ જશે તો આપણા હૃદયમાં પરમાનંદ આવી જશે. તો આ પ્રમાણે આપણે જોઈએ છે કે મહાશિવરાત્રિ ઉપર જે મહત્ત્વ જે છે એ શ્રદ્ધા અને વિશ્વાસનું છે. સો મહાશિવરાત્રિ becomes a festival to celebrate Shiv and Shakti in the form of Shraddha and Vishwas. કે એક શ્રદ્ધા અને વિશ્વાસનો પર્વ છે. આપણે એના માટે શું કરવાનું છે? કારણ કે આપણે ઘણી વખત સાંભળીએ છીએ શિવ તત્વ છે અને શક્તિ તત્વ છે. તો અહીંયા આપણને એક ઇમ્પોર્ટન્ટ લેસન મળે છે કે આપણે આપણા અંદર વિશ્વાસરૂપી શિવ તત્વ જગાડવાનું છે અને શ્રદ્ધારૂપી શક્તિ તત્વ જગાડવાનું છે. જગાડીને એને વધારવાનું પણ છે. તો આપણને ભક્તિ પ્રાપ્ત થશે, ભક્તિ પુષ્ટ થશે. અને જેવી રીતના આપણે પહેલાં પણ મેન્શન કર્યું હતું કે ઇટ્સ વેરી હાર્ડ ટુ કાઇન્ડ ઓફ ડિસ્ટિંગ્વિશ બિટવીન ધ ટુ, કે બેમાં શ્રદ્ધા અને વિશ્વાસમાં એક સહેજ જ અંતર છે. તો આપણે જો મહાશિવરાત્રિ જે શક્તિ અને શિવનો પર્વ છે, શ્રદ્ધા અને વિશ્વાસનો પર્વ છે, એને આપણે ટ્રુલી સેલિબ્રેટ કરવો હોય તો વી શુડ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ ઓ વોટ શ્રદ્ધા એન્ડ વિશ્વાસ એકચ્યુઅલી આર. તો હવે આપણે થોડુંક ધ્યાન દઈએ આ બે ઉપર કે શ્રદ્ધા અને વિશ્વાસ શું છે. તો આપણે એક રીતના સમજી શકીએ કે શ્રદ્ધા જે છે એક પરમ સત્ય છે અને એ પરમ સત્યને આપણે સ્વીકારીએ કે ભગવાન છે. અને વિશ્વાસ જે છે એ એક ભાવ છે, અપનાપન છે કે ભગવાન મારા છે. તો શ્રદ્ધા થઈ કે વો હે અને વિશ્વાસ થયો કે વો મેરે હે. જ્યારે આ પરમ સત્ય આ વિશ્વાસ સાથે જોડાઈ જાય, અપનાપન સાથે જોડાઈ જાય તો ભક્તિ જાગૃત થાય છે. So there's a personal conscious connection that we make with the ultimate truth, and that leads to that experience of the supreme divine, જેને આપણે કહીએ છીએ સત ચિત આનંદ. સત એટલે that ultimate reality, that only which exists and nothing else. ચિત એટલે consciousness, ચૈતન્યતા, અને આનંદ which is bliss. So we find here કે શ્રદ્ધા જે છે કન્વિક્શન સાથે જ્યારે કમિટમેન્ટ વિશ્વાસની જોડાઈ જાય તો ઇટ લીડ્સ ટુ કમ્યુનિયન ઓફ ગોડ એન્ડ અસ. શિવ અને જીવ જોડાઈ જાય છે અને ત્યારે આપણને ભક્તિ રસ પ્રાપ્ત થાય છે. આ ઇન્ટરપ્રિટેશન આપણે બીજી રીતના જોઈએ તો આપણે એ પણ સમજી શકીએ કે શ્રદ્ધા અને વિશ્વાસમાં શું અંતર છે. ભગવાનને માનવા એ શ્રદ્ધા છે
અને ભગવાનનું માનવું એ વિશ્વાસ છે. હવે આની અંદર આપણે કેવી રીતના એનો થોડોક ફરક જે છે એ સમજી શકીએ તે એક દૃષ્ટાંત દ્વારા આપણે એને સમજીએ. એક વખત એક માણસ હતો. એ એક બ્રિજ ઉપર ચાલતો ચાલતો જતો હતો અને બ્રિજની ધાર ઉપર થોડોક નજીક પહોંચી ગયો અને એક્સિડન્ટલી એ સ્લીપ થઈ ગયો. સ્લીપ થઈને પડતો પડતો એ ગયો તો ટેમ્પરરીલી ટુ બ્રેક હિઝ ફોલ હી મેનેજ ટુ catch hold of one of the railings અને રેલિંગ એને પકડી લીધું. હવે મદદ શોધતો હતો એટલે એને થયું કે હું થોડીક અહીંયાથી શાઉટ કરું, બૂમ પાડું તો કોઈ મને સાંભળી લે, મારી મદદ કરવા આવે. સો હી began shouting કે પ્લીઝ હેલ્પ, ઇઝ એનીવન ધેર, પ્લીઝ હેલ્પ. એવી રીતના એને બહુ એને શાઉટ કરી અને બહુ બૂમ પાડી કે કોઈ મને મદદ કરવા આવે, પણ કોઈ આવ્યું નહીં. અને હી વોઝ ગ્રેજ્યુઅલી બિગિનિંગ ટુ લૂઝ હોપ. ત્યારે એક એને અવાજ સાંભળ્યો કે એને માણસ કે કોઈ માણસનું નામ હતું આદિત્ય. તો કે આદિત્ય, કેન યુ હિયર મી? તો આદિત્યએ ઉપર જોયું અને કહ્યું કે યસ આઈ કેન. તો કે હુ આર યુ? તો એ અવાજ એને જવાબ આપ્યો કે હું ભગવાન છું, હું તો બધે હોઉં છું. તો આદિત્ય બહુ ખુશ થઈ ગયો કે ભગવાન તમે મારી મદદ કરવા આવ્યા, પ્લીઝ મારી મદદ કરો, તમે પ્લીઝ મને અહીંયાથી બચાવી લો, તમે જે કહેશો એ હું કરીશ, હું સારો માણસ બની જઈશ, હું કોઈ દિવસ પાપ નહીં કરું, તમે જે કહેશો એ બધું હું ફોલો કરીશ, આખી લાઈફ સુધી આઈ સર્વ યુ. તો ભગવાને કીધું કે આટલી બધી પ્રોમિસ અત્યારથી ના કરતું, પહેલાં આપણે હું જે કહેવાનું છું એ તું સાંભળી લે, પછી આપણે જોઈશું. આદિત્યએ કીધું તમે જે કહેશો એ હું કરીશ ભગવાન, હું તૈયાર છું. ભગવાને કીધું તૈયાર છે? ઓકે, હું કહું છું એ કેરફુલી તું સાંભળ. આદિત્યએ કીધું હા. ભગવાને કીધું લેટ ગો ઓફ ધ રેલિંગ. આદિત્યએ કીધું ફરીથી કહો ભગવાન, શું કીધું? ભગવાને કીધું લેટ ગો ઓફ ધ રેલિંગ. There was a long silence. એ શાંતિ પછી આદિત્યએ ફરીથી બૂમ પાડવા મળી, ઇઝ એનીવન ધેર, પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ હેલ્પ મી. આ ખાલી સ્ટોરી જ નથી. આપણે પોતપોતે આપણી અંદરની સ્થિતિનો વિચાર કરીએ કે આપણે ક્યાં છે, આપણે શું કરીએ છીએ. ભગવાનને માનીએ છીએ, ભગવાનનું માનીએ છીએ, શ્રદ્ધા છે, વિશ્વાસ છે. હવે આપણે કહીશું કે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું કેવી રીતના માની શકીએ? તો આપણે જોઈએ છે શાસ્ત્ર છે, શાસ્ત્રનું જ્યારે આપણે પાલન કરીએ છીએ તે ભગવાનનું માનવું કહેવાય છે. ગુરુ જો હોય અને એમની આજ્ઞાનું આપણે પાલન કરીએ, એમના વિચારો વચન જે છે એનું આદેશનું પાલન કરીએ તો એ ભગવાનને અને ભગવાનનું માન્યું કહેવાય. ધર્મયુક્ત આચરણ કરીએ, ઇફ વી ફોલો ધ પાથ ઓફ ધર્મ, then that is doing God's will. તો આ ઇન્ટ્રોસ્પેક્શન આપણા માટે, especially on the celebration festival of Shivratri, is very important. And Gurudev also explains the importance of this introspection. That year upon year, if we are on a spiritual path, then we are wishing to progress on it. કે આપણે કંઈ પણ વસ્તુ કરીએ છીએ તો ત્યાં એક જગ્યા ઉપર ઊભા રહેવા માટે તો નથી જ કરતા, એનામાં આપણે પ્રોગ્રેસ કરવા માટે, એમાં આગળ વધવા માટે કરીએ છીએ. તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે સ્વયં મેઝર કરી શકીએ કે આપણે ક્યાં છે આ રોડ ઉપર, કેટલા આગળ પહોંચ્યા. તો શિવરાત્રિ જે છે સર્વ્સ એઝ અ ચેક પોઈન્ટ, આપણને એક ઓપોર્ચ્યુનિટી આપે છે કે આપણે અંદર જોઈએ, શિવ પાર્વતીજીને યાદ કરીને શ્રદ્ધા અને વિશ્વાસ આપણી અંદર કેટલી છે, કેટલી વધી. કારણ કે ધે સિમ્બલાઇઝ શ્રદ્ધા અને વિશ્વાસ. તો આપણે એક્સટર્નલ પૂજા કરીએ છીએ પણ આપણી જે ઇન્ટરનલ પ્રોગ્રેસ થવી જોઈએ એ પણ આપણે સાથે સાથે પૂજા સાથે પણ આપણે એને ધ્યાનમાં રાખીને આ પર્વ મનાવવાનો છે. તો વી રિયલાઇઝ કે ટ્રસ્ટ ઇઝ as or if not more important, and it needs to be coupled with faith.
અને ક્યારેય પણ આપણને એવું થતું હશે કે વી આર પુશ્ડ ટુ ધ એજ ઓફ ડિફિકલ્ટી, ત્યારે આપણે એક વિશ્વાસ રાખવો જોઈએ કે ઇફ વી આર પુશ્ડ ટુ ધ એજ ઓફ ડિફિકલ્ટી તો બે જ વસ્તુ થઈ શકે. ભગવાનમાં વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો બે જ વસ્તુ થશે આપણને એ ટાઈમે, એ સમયે. ભગવાન ઈધર આપણને પડતા ઉઠાવી લેશે, કેચ કરી લેશે, અથવા આપણને ઉડવા શીખવાડી લેશે, બટ હી વોન્ટ લેટ અસ ફોલ. તો એ આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે વેન શ્રદ્ધા એન્ડ વિશ્વાસ આર કન્સર્ન્ડ, હાઉ વી મેઝર અપ ઓન દેટ લેવલ. અને આ જ વસ્તુ આપણે હવે એક ત્રીજી રીતના સમજીએ કે શ્રદ્ધા અને વિશ્વાસ જે છે એનું ઇમ્પોર્ટન્સ શું છે. સો સંત શ્રી લાલનજી મહારાજ ઇન હિઝ કથા એક્સપ્લેન્સ ધીસ ટુ અસ કે શ્રદ્ધા અને વિશ્વાસ છે એમાં what the difference is and what the importance is that we need to bring in and apply into our life. તો શ્રદ્ધા જે છે એ છે કે ભગવાન મારી સાથે હંમેશા છે. God is always with me. તો એનાથી શું થશે? કંઈ ખોટું કામ નહીં થાય. અને એ યાદ રાખશું આપણે કાયમ કે ભગવાન મારી રક્ષા કરે છે, જેવી રીતના પ્રહલાદ મહારાજની રક્ષા કરી હતી. કારણ કે ભગવાન સ્વયં ગીતાજીમાં કહે છે કે મારા જે ભક્ત હોય છે એને હું કોઈ દિવસ કશું થવા નથી દેતો, ન મે ભક્ત પ્રનશ્યતિ. તો ભગવાન કાયમ મારી સાથે છે એનો મતલબ જેવી રીતના મહાદેવ આપણે પહેલાં જોયું, હી કીપ્સ કનેક્ટેડ, હર એક ક્રિયામાં ભગવાનની સાથે જોડાયેલા રહે છે. અને આ જ શ્રદ્ધાથી આપણને ડિવાઇન વિઝડમ મળે છે. So we see the role of Parvati ji in the form of Shraddha, in the form of faith in our life. કે એ શ્રદ્ધા હશે તો we will gain divine wisdom. As the Bhagavad Gita says, Shraddhavan labhate jnanam. So that's Shraddha. અને વિશ્વાસ શું છે? વિશ્વાસ એ છે કે whatever God does is for our best. ભગવાનનું હર એક વિધાન મારા પરમ હિત માટે છે. Again, like we said at the beginning, શિવજી કહે છે રામજી માટે કે તુમ સબ ભાંતિ પરમ હિતકારી. જેટલું ભગવાન આપણું હિત ચાહે છે એટલું કોઈ નથી ચાહી શકતું. એટલા માટે જ ભગવાન કહે છે ગીતાજીમાં આપણે જોયું 9:31 કે નમે ભક્ત પ્રનશ્યતિ, હું મારા ભક્તને કંઈ પણ થવા નહીં દઉં, કંઈ પણ આજ નહીં આવવા દઉં, કારણ કે એને મારો સહારો લીધો છે. તો વી હેવ ટુ ડેવલપ ધીસ ટ્રસ્ટ એન્ડ મેક શ્યોર વી ઇન્ક્રીઝ ઇટ ડે બાય ડે, જેને આપણે કહીએ છીએ પ્રતિક્ષણ વર્ધમાનમ. કારણ કે વિશ્વાસમ ફલદાયકમ, વિશ્વાસ જો હોય છે તો ફળની પ્રાપ્તિ થાય છે. તો મહાદેવ જે છે એમના ઈષ્ટદેવ શ્રી હરિને સાથે હંમેશા જોડાયેલા રહે છે. તેથી જ કરીને જ્યારે રામેશ્વરની સ્થાપના થઈને રામજીએ પૂજા કરી ત્યારે હી ડિક્લેર્ડ કે શિવ સમાન પ્રિય મોહિના દૂજા. શિવજી મને અત્યંત વાલા છે. એ કેમ વાલા છે? કારણ કે હી બિલીવ્સ હિઝ લોર્ડ ટુ બી એવરીથિંગ. હી ઇઝ રેડી ટુ ડુ એવરીથિંગ ફોર હિમ. બધા જે એમના નાતા છે એમના શ્રી રામજી સાથે એમણે જોડાયેલા રાખ્યા છે. એટલા માટે શિવજી કહે છે કે આ તો મારા ઈષ્ટદેવ છે, જેને બધા ધ્યાયે છે. સોઈ મમ ઈષ્ટદેવ રઘુવીરા, સેવત જાહી સદા મુનિધીરા. અને આપણે એ શિવજીની ઉપાસના કરીએ તો એનું ફળ શું છે? કારણ કે મહાશિવરાત્રિનો જે શિવજીનો મોટામાં મોટો પર્વ છે ત્યારે આપણે શિવજીની ખૂબ આરાધના કરીએ છીએ, ખૂબ પૂજા કરીએ છીએ આપણે. તો જ્યારે આપણે શિવજીની આ પૂજા કરીએ છીએ તો એમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો રામચરિત માનસ આપણને બહુ સુંદર એક ચોપાઈમાં આપણને સમજાવે છે. શિવ સેવા કર ફલ સુત સોઈ, અબિરલ ભગતિ રામ પદ હોઈ. જ્યારે આપણે શિવજીની આરાધના કરીએ છીએ તો આપણને શ્રી હરિના ચરણોની ભક્તિ પ્રાપ્ત થાય છે. અને આ કંઈ નાની મોટી વાત નથી. આ શિવજીની મોટા મોટી સંપત્તિ છે. શિવજી
એમના ઈષ્ટદેવની ભક્તિ આપણને પ્રદાન કરે છે. અને જે આપણે વિચાર કરીએ કે આપણી સૌથી પ્રિય વસ્તુ હોય, ધ મોસ્ટ ટ્રેઝર્ડ થિંગ ઇન આર લાઈફ, એ કોઈ આપણને આપી દે તો એમનામાં કેટલી કરુણા હશે. એટલા માટે જ એ કરુણા મૂર્તિ કહેવાય છે શિવજી, બિકોઝ એમની મોસ્ટ ટ્રેઝર્ડ પોઝેશન જે એમને છે, હી ગિવ્સ ટુ ધ ડિવોટી દેટ વર્શિપ્સ હિમ. અને મહાશિવરાત્રિના પર્વ ઉપર જ્યારે શિવજીનો મોટો દિવસ છે, ત્યારે આપણે મહાદેવને રીઝાવીએ અને મહાદેવ જો આપણા ઉપર પ્રસન્ન થઈ જાય તો એટલી મોટી વસ્તુ આપણને આશીષ રૂપમાં પ્રદાન થઈ શકીએ છે. એટલા માટે જ શિવજી જે છે એ વૈષ્ણવના અગ્રગણ્ય છે. અને આપણે આ પ્રમાણ બધે જોઈએ છે, જ્યારે નરસિંહ મહેતાજીએ શિવજીની આરાધના કરીને શિવજી પ્રસન્ન થયા તો શિવજીએ કીધું કે માગો, તમને શું જોઈએ છે? અને ત્યારે નરસિંહ મહેતાને શ્રી રાધા કૃષ્ણના મહારાસના દર્શન થયા. તો કેટલી મોટી શિવજીની કૃપા નરસિંહ મહેતા ઉપર થઈ. અને શિવજીએ જે આંખ મીચીને ધ્યાનમાં સતત લીન રહે છે એ સંપત્તિ પ્રદાન કરી નરસિંહ મહેતાને. બીજું એક દૃષ્ટાંત જોઈએ, એક્ઝામ્પલ જોઈએ તો કાકભૂષુંડી જે છે, એમને ગુરુજીનો એમનો અપરાધ કર્યો હતો. ગુરુજીનો અપરાધ કરીને શિવજી ક્રોધાયમાન થયા હતા અને શ્રાપ આપ્યો હતો. બટ ઇવન દેટ શ્રાપ, ઇવન દેટ કર્સ was actually a blessing, because through that shrap, Kakbhushundiji, he cultivated devotion for Sri Ramji. અને પછી આપણે તો શ્રી રામચરિત માનસમાં જોઈએ છે, જ્યારે શ્રી રામલાલાનો જન્મ થાય છે ત્યારે શિવજીને કાકભૂષુંડી બે સાથે જાય છે એમના લીલા દર્શન કરવા, એમના બાલ સ્વરૂપના દર્શન કરવા માટે. તો આ એવિડન્સ, આ પ્રૂફ આપે છે કે જ્યારે શિવજીની ભક્તિ થાય છે, કોઈ ભક્ત કરે છે શિવજીની ભક્તિ, તો શિવજી એમના ઈષ્ટદેવની ચરણોની ભક્તિ, પ્રીતિ એ ભક્તના હૃદયમાં જગાડી દે છે, પ્રદાન કરે છે. તો જો આપણે પ્રભુના ચરણોની ભક્તિ પ્રાપ્ત કરવી હોય, પામવી હોય, તો આપણે પણ આપણા આધ્યાત્મિક જીવનમાં, આપણા સાધનામાં શ્રદ્ધા અને વિશ્વાસ જાગૃત કરીએ, વધારીએ, ધારણ કરીએ. અને એટલા માટે જ મહાશિવરાત્રિનો જે પર્વ છે એ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે એક શુભ દિવસ તો છે જ. શિવશક્તિના જે લગ્ન થયા છે એનો ઉત્સવ તો આપણે મનાવીએ છીએ. સાથે સાથે આપણે હૃદયમાં એક બીજો સંબંધનો પણ પર્વ મનાવીએ, જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ છે એને એક અતૂટ અખંડ બંધનમાં જોડાવીએ કે જે કોઈ દિવસ છૂટા ના પડે. અને એટલા સાથે મળી જાય, એ ગઠબંધન એટલું સ્ટ્રોંગ થઈ જાય કે એનાથી આપણે પ્રભુના ચરણોની ભક્તિ પ્રાપ્ત કરી શકીએ. આપણી પ્રગતિ થાય, અભિવૃદ્ધિ થાય આપણા આધ્યાત્મિક જીવનમાં. તો આ પ્રમાણે આપણે જોઈએ છે કે મહાશિવરાત્રિ becomes not only just a celebration of a simple wedding, but a very powerful combination of Shiv Shakti in the form of trust and faith coming together to help us achieve spiritual progress. And not just spiritual progress, I પણ trust and faith any walk of lifeમાં આપણે જો હોય તો we can really excel એ વસ્તુમાં, એ વસ્તુની પ્રાપ્તિ માટે. અને એક બીજી નાની વસ્તુ આપણે અહીંયા ટચ કરી લઈએ અને સંક્ષિપ્તમાં જાણી લઈએ, કારણ કે શિવરાત્રિ સાથે these are the two main things that are closely connected. પહેલો છે કે ઉપવાસ. મહાશિવરાત્રિનો ઉપવાસ આપણે લગભગ બધા જ કરતા હોઈએ છીએ. તો ઉપવાસ ખાલી અન્નના સંબંધમાં નથી. ઉપવાસ મીન્સ કે આપણે પ્રભુના નજીક જઈને બેસીએ. બટ નોટ જસ્ટ ઇન અ ફિઝિકલ સેન્સ. ફિઝિકલ સેન્સમાં તો આપણે પૂજા તો કરીશું જ, સાથે સાથે આપણે આપણા માઇન્ડને, આપણા મનને આપણા પ્રભુ સાથે કનેક્ટ કરવાનું છે. તનથી કનેક્ટ થઈએ, મનથી કનેક્ટ થઈએ, વિચારો, વાણી અને ક્રિયા સાથે. સો ઇન થોટ, વર્ડ એન્ડ એક્શન આપણે આપણા પ્રભુની પૂજા કરીએ, અર્ચના કરીએ, વંદના કરીએ. અને એની સાથે એક બીજું સ્પેશિયલ
વસ્તુ છે કે મહાશિવરાત્રિ ઉપર થાય છે એ છે જાગરણ. લગભગ બધા પણ મહાશિવરાત્રિ ઉપર રાત્રિના સમયે પણ પૂજન થાય છે અને જાગરણ થાય છે. એનો મતલબ ખાલી એટલો જ નથી કે આપણે નિદ્રા ના કરીએ, કારણ કે જાગરણનો મિનિંગ ઇન પ્લેન ટર્મ્સ મીન્સ જાગવું. એનો મતલબ કે સૂઈ જવું નહીં. સો ઇટ્સ નોટ જસ્ટ વેકિંગ ફિઝિકલી થ્રુ આઉટ ધ નાઇટ, પણ એનો એક ડીપર મિનિંગ છે કે આપણે આપણા અંતરાત્માને જગાડીએ. અ સેલ્ફ અવેકનિંગ. વી અવેકન આવર ઇનર સેલ્ફ. કે આપણે મેક શ્યોર કરીએ કે આપણે સૂઈ તો નથી ગયા. જ્યાં આપણે જાગવાનું હોય છે, સાવધાન રહેવાનું હોય છે, ટુ મેક શ્યોર કે આપણી લાઈફમાં જે આપણે પર્પસ છે, અલ્ટિમેટ પર્પસ ટુ અચીવ ધ ડિવાઇન, એને માટે આપણે હંમેશા જાગૃત રહેવાનું છે. તો દેટ જાગરણ ટેલ્સ અસ કે આપણે જો જીવથી શિવની યાત્રામાં સફર થવું હોય તો વી મસ્ટ અવેકન આવર ઇનર સેલ્ફ. અને એ ઇનર સેલ્ફ કેવી રીતના અવેકન થશે? શ્રદ્ધા અને વિશ્વાસ સાથે, જે આપણને ભક્તિની માર્ગ ઉપર આગળ ને આગળ વધારતું રહેશે. તો એવી રીતના આપણે જગત માતાને પિતાને, શિવજી અને પાર્વતીજીને પ્રણામ કરીએ, પ્રાર્થના કરીએ કે બંને શ્રદ્ધા અને વિશ્વાસના રૂપમાં આપણા હૃદયમાં બિરાજમાન રહે અને એનાથી આપણા ઈષ્ટ જે દેવ હોય એમની આપણે ભક્તિ કરી શકીએ. એમના પ્રતિ જે શ્રદ્ધા વિશ્વાસ છે, ભક્તિ છે એ વધે અને આપણને શિવ અને શક્તિ બેય એવા આશીષ પ્રદાન કરે. તો આપણે એક પ્રાર્થના દ્વારા આજની સત્ચર્ચાને વિરામ આપીએ અને આપણે બધા આ શ્લોક બોલતા હોઈએ છીએ. તો આપણે આ શ્લોકથી પ્રાર્થના કરીએ શિવજી અને પાર્વતીજીને. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि. उमापति महादेव की जय. આજની સત્ચર્ચા અહીંયા વિરામ લે છે. તો I would like to offer my thanks to Sri Lohana Mahajan, Sri Ram Mandir Leicester and Sri Radha Kripa Trust for organizing this program, making this talk possible today. So બધી મેનેજમેન્ટ કમિટીને હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે એક સ્પેશિયલ થેન્ક્સ ટુ પિયુષભાઈ, રાજુલબેન અને જીતિશાબેન for all their hard work and dedication. એમનો પ્રયાસ જે રહ્યો છે આજની પ્રોગ્રામ, આજના કાર્યક્રમને સંભવ કરવા માટે, અને એમની ખૂબ જ સેવા રહે છે સમાજ પ્રત્યે. તો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે ભગવાન એમના ઉપર એવા આશીષ વરસાવતા રહે જેવી રીતના એમને સેવામાં અને એમની ભક્તિમાં અભિવૃદ્ધિ થતી જ રહે. આજની જે સત્ચર્ચા છે એ શ્રી સદગુરુદેવ શ્રી સંત માતા બ્રજદેવીજી અને શ્રી ઠાકોરજી બ્રજવલ્લભલાલજી જે છે એમના જ માર્ગદર્શન, કૃપા અને આશીર્વાદથી સંભવ થઈ શકી છે. ઇટ્સ વિથ ધ ગ્રેસ ઓફ માય ગુરુ એન્ડ માય ઠાકોરજી, their guidance and their blessings, that I have had the opportunity to be able to sing the glories of Mahadev today. તો આ ભાવ સુમન હું એમના ચરણોમાં અર્પણ કરીને એમને કોટી કોટી વંદન કરું છું. સાથે સાથે my sincere thank you to all of you for joining in today's program. મને આશા છે કે તમને આનંદ આવ્યો હશે આજના કાર્યક્રમમાં, આજની જે ચર્ચા આપણે કરી એમાં. શિવજીનો મહિમા તો અપરંપાર છે. આ એક નાનો પ્રયાસ રહ્યો છે
એમની મહિમાને થોડો ઘણો આપણે સમજીએ, થોડો ઘણો સમજીને આપણા જીવનમાં લઈ આવીએ. તો હું એવી પ્રાર્થના કરું છું, આપને વંદન કરું છું કે તમે એવા આશીષ આપો કે આપણે આગળ પણ આવી રીતના સત્ચર્ચામાં મળતા રહીએ, પ્રભુના ગુણગાન કરતા રહે અને આનંદ માણતા રહીએ. એ જ શબ્દો સાથે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી વંદન. આપ સર્વને રાધે રાધે અને ઓમ નમઃ શિવાય.